નમસ્કાર, પ્રકોપ ન્યૂઝના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મળતી આરોગ્ય સેવાઓના નિરીક્ષણ માટે રાજ્યકક્ષાની વિશેષ ટીમ 4 દિવસીય પ્રવાસે આવી હતી। રાજ્ય ક્ષય નિદર્શન અને તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર મહેશ કાપડિયા દ્વારા નેતૃત્વમાં 11 સભ્યોની ટીમ 27મી 30 મે વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના તમામ 6 તાલુકાની મુલાકાતે રહી। આ દરમિયાન ટીમે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 8 અને આઈસીટીસી સેન્ટરો તેમજ દરેક તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય મંદિરો, ખાનગી હોસ્પિટલો અને ડોટ્સ સેન્ટરોની મુલાકાત લઈ ત્યાંની સેવાઓનું નિરીક્ષણ કર્યું। મુલાકાત દરમિયાન દર્દીઓને ઘરે જઈ રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી, જેમાં તપાસાયું કે દવાઓ સમયસર આપવામાં આવે છે કે નહીં તથા ટીબી પ્રિવેન્ટિવ થેરાપી અપાઈ રહી છે કે કેમ। વિશેષ ધ્યાન 100 દિવસીય ઝુંબેશ હેઠળ ટીબીના વણસોધાયેલા કેસો શોધી કાઢીને તાત્કાલિક સારવાર આપવા ઉપર કેન્દ્રિત હતું। સમગ્ર કામગીરી જિલ્લા ક્ષય અધિકારી અને મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણના સંકલનમાં સંચાલિત થઈ। રાજ્યકક્ષાની ટીમના સભ્યોમાં ડોક્ટર પ્રણવ પટેલ, ડોક્ટર રસેન્દ્રુ પટેલ, ડોક્ટર મયુર મહાવડિયા, ડોક્ટર ગિરીશ પંડ્યા, ડોક્ટર હાર્દિક નકસીવાડા, ડોક્ટર જયદીપ ઓઝા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા। અંતે 4 દિવસના આ વિશ્લેષણ બાદ ટીમે કામગીરી સંબંધિત માહિતી જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સમક્ષ રજૂ કરી અને જરૂરી સુધારાઓ અંગે સૂચનો આપ્યા। છોટાઉદેપુર જિલ્લામાં ટીબી રોગ સામેની લડતમાં થઈ રહેલી આ કામગીરી સરકારના મિશન ટીબી મુક્ત ભારત તરફ સક્રિય પગથિયું સાબિત થઈ રહી છે। આ અહેવાલ આપ્યા હતા અમારા પ્રતિનિધિ નટુભાઈ પરમાર દ્વારા। આવી જ મહત્વની હેલ્થ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। હું આપને વિદાય લઉં છું। નમસ્કાર।